Radio City Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. આ બી છે ને બહુ જબરો છે. આ સેન્સર બોર્ડ કાપી કાપીને પિક્ચર મૂકે ને તેમ આવીને જતો રહેતો છે. અમુક પિક્ચર આવીને જતી રહી ને તેમ જતો રહી, ખબર બી નહીં પડે. અરે ભાઈ આવે ને તો સુલતાનની જેમ આવ, સિંઘમની જેમ આવ. તારું દ્રશ્યમ જોતા જતા વન્સ અપોન અ ટાઈમમાં ખોવાઈ જઈએ ને તેમ આવ. આ પેલી કેટરીના ને જેકલીન ને જેમ એક્ટિંગ નથી આવડતી ને હિન્દી નથી આવડતી તેમ નહીં આવ. પણ અનુરાગ કશ્યપની સ્ક્રિપ્ટમાં પેલી ગાળ હોય ને તેમ ઢબાવીને આવ. મલ્લિકા ને સની લિયોનના કપડાની જેમ ટૂંકું ટૂંકું નહીં, પણ હેમા માલિની ને શર્મિલા ટાગોરની સાડીની જેમ આવ. નેતા લોકો એક એક શબ્દ માપીને બોલે તેમ નહીં, પણ સ્કૂલના દોસ્તાર મળે ને પાર્ટી થાય ને તેમ આવ. આ 90 ml ને 120 ml એવું માપ તું નહીં કાઢતો વરહાદ. હારી 700 ml પૂરી થઈ જાય ને તો બીજી લાવું. પણ તું આવ એટલો આવ કે પપ્પાઓ ટોપ ટુ બોટમ પલળી જાય ને પોયરાઓને 2 દાડા સ્કૂલમાં રજા પડે ને માણસોને 2 દાડા નોકરીમાં રજા પડે ને ફેમિલી હાથે રહી ને લોકોનો પ્રેમ વડે વરહાદ. ખાલી તું જ છે કે આ કામ કરી શકે એમ છે. બાકી આજકાલ મા બાપ ને 2 દીકરા 4 જણા ભેગા કરવા બેહીએ ને તો 4 જણા ભેગા થઈને કજિયા જ કરે. ખાલી તું આવે ને તો જ એ લોકો ભેગા થઈને ભજીયા ખાય એમ છે. એટલે તું આવ, નહીં તો તારી હાહુ ના હાવ. Radio City Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. અલા એ વરહાદ આવની ભાઈ આવની દોસ્ત. આ અમે લોનના હપ્તા ભરીએ તેમ નહીં, પણ આ મોંઘવારીની મારની જેમ એવો આવ કે તારા છાટા અમને વાગવા જોઈએ ને અમારા ઘાવ છે ને એ આ મોંઘવારીના અમારા ઘાવ બધા રૂજાઈ જવા જોઈએ. અમારી બચતની જેમ ટીપુ ટીપુ નહીં, પણ એજ્યુકેશન ને હોસ્પિટલના ખર્ચાની જેમ અણધાર્યો આવી જા. 7મા પગાર પંચની જેમ બેસુમાર આવ. નિગમતા ફોનની જેમ જબરજસ્તીથી આવ. વોટ્સએપ પર નિગમતા મેસેજ જીએમ ને જીએન ની જેમ હવારે ને હાંજે આવ. તારી ભાભીનો દરરોજ હાંજે ફોન આવે છે ને આજે ખાવાનું હું બનાવ તેમ ચોક્કસ ટાઈમસર આવ. જેટલું કમાયા છે એટલો નહીં, પણ જેટલું હજુ કમાવાની ઈચ્છા છે ને એ ઈચ્છાની જેમ આવ. ને તને માપ જ જુએ છે ને તો સાંભળી લે, એક બાપે એની દીકરીને જેટલું ધન આપવું છે ને એની જેમ તું અપરંપાર આવ વરહાદ. આ તાપી નર્મદા ને સાબરમતી ને ટરબટર કરવા આવ. તું આવ મારા ભાઈ, નહીં તો તને તારી હાહુ ના હમ. Radio City Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. મેં કહું એ ભગવાન, તમે તો જગતના તાજ છો, તમે તો અણુમાં વસેલા છો, તો પછી તમે મંદિર લઈ જવા માટે આ માણસો હું રથ ખેંચતા હતા? તમે જાતે જ પહોંચી શકો એમ છો. ઠીકી લાડકા, હું પહેલા ચાલતો જ જવાનો હતો, પછી આ તમારે ત્યાં ટ્રાફિકમાં બહુ અટવાવું પડે, ચેન સ્નેચરથી બચવું પડે, આવતું જતું કોઈ ખવડાવીને બેભાન નહીં કરી નાખે તે વિચારવું પડે. ને બીજું એકલો આવું ને તો કોઈ ઓળખતું નથી. આજકાલ બધાને ભીડ થાય ને તો જ ભગવાન મનાય છે. એટલે નક્કી કર્યું કે રથયાત્રા હારી. ટૂંકમાં એમ કેવું કે સાંભળો, ભગવાન એકલા મળવા આવે ને તો ઓળખજો. Radio City Joke Studio.
ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. હવે દર વખતે હું ભગવાનને સવાલ પૂછતો કે એ ભગવાન, આ લોકો પાસે કેમ રથ ખેંચાવો છો? બધાને તકલીફ પડે છે. તો મારું હારું આજે રહસ્ય ખબર પડી કે આ રથયાત્રામાં બેહીને ભગવાન આપને સંદેશો આપે છે. સંદેશો નંબર 1, આપને હવે પેટ્રોલ પરવડે એવું નથી, એટલે આપણી ગાડી આપણી જાતે જ ખેંચવાની છે. સંદેશો નંબર 2, રૂટ પહેલેથી નક્કી રાખો, એટલે ખોટા ને મોટા યુ ટર્ન નહીં મારવા પડે. સંદેશો નંબર 3, ભગવાન મુગુટ પહેરીને આવે છે ને એવો સંદેશ આપે છે કે ગાડી ભલે આપણે જાતે ખેંચતા હોય પણ હેલ્મેટ પહેરેલી રાખવી. સંદેશો નંબર 4, ગાડી ઓપન રાખો જેથી એસી ચાલુ નહીં કરવું પડે ને ગ્લોબલ વોર્મિંગને નાથી શકીએ. સંદેશો નંબર 5, ગાડી ઓપન હોય તો કાચ કાળા કરવાની જરૂર રહી જ નહીં, એટલે ગાડીમાં થતા કાળા કામ બંધ થઈ જાય. સાંભળો, આ દર વર્ષે અષાઢી બીજના દાડે ભગવાન આવીને આપને સમજાવે છે. હવે તો સમજાયેલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. અલા ભાઈ, તને કઈ ખોટું લાગ્યું? આ હું સ્કૂટર પરથી પડી ગયેલો. મારા મમ્મી શાકભાજી લેવા ગયેલા ત્યારે પડી ગયેલા. પપ્પા પાનની દુકાન પાસે ગબડી ગયેલા. દાદી ઘરમાં જ પડી ગયેલી ને બાજુવાળા કાકા કાકી હાથ પકડીને ચાલવા ગયેલા ને ત્યારે પડી ગયેલા. અલા શેર બજાર પડી જાય, મોગા હોના ચાંદીના ભાવ પડી જાય, નેતા હોય કે અભિનેતા ટાઈમ પર એ લોકો બી ગમે ત્યારે ઊંચી પોસ્ટ પરથી પડી જાય, તો તને પડવામાં શું પ્રોબ્લેમ છે? હા બર, અમે પડી જવું ને તો અમને વાઘે ને દુઃખ થશે, પણ તું પડે ને તો તને વાઘે બી નહીં ને બધા ખુશ થશે. વરહાદ, તું કેતો હોય ને તો તારા આવવાના રસ્તે કેળા ખાઈને છાલ નાખું કે લપસીને બીજું પડે તો ખરો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું એક તો વરસાદ પડતો નથી ને તાવડી મારો પોયરો કે ડેડી ને વર્ષા ઋતુ પર નિબંધ લખ્યો. સાંભળો ની, તા મોકો બોલ કે બોલે વર્ષા ઋતુઓની રાણી છે, કારણ કે પહેલાના જમાનામાં આ ઋતુમાં આકાશમાંથી પાણી પડતું હતું, તેને લોકો વરસાદ કહેતા હતા. આ ઋતુમાં નદી નાળા છલકાઈ જતા હતા, લોકો રેનકોટ પહેરીને બહાર જતા હતા. પણ હવે એવું નથી થતું. આ ઋતુમાં સુરત દાદા દેખાતા નથી, છતાં બી તાપ વધારે લાગે છે. આ તાપને વાદળીયો તાપ કહેવામાં આવે છે. આ ઋતુમાં પાણીની અછત ઊભી થવાથી પાણી હાચવીને વાપરવું પડે છે. ગરમી વધારે પડવાથી કોટનના કપડાં પહેરવા પડે છે. વર્ષા ઋતુઓની રાણી છે, પણ તાપ એટલે કે ઉનાળો ઋતુઓનો રાજા છે. પાછો કે પપ્પા કેવો લાગ્યો નિબંધ? મેં કુ હારો ની, હાચો લાગ્યો, હાચો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ સેલની સિઝન જબરી ચાલુ થઈ જાય. તહેવાર આવે નહીં આવે ટાટો સેલ ચાલુ કે મને એમ થાય કે આ કપડાવાળા એન્ડ ઓફ સિઝનનું સેલ કાઢે ને આપણે જેમ ની ગમતા કપડાં ખરીદી લઈએ, તેમ ખરેખર તો સેલની સિઝન સ્કૂલમાં ને હોસ્પિટલમાં આવવી જોઈએ. એટલે બાય 1 get 1 ફ્રીની જગ્યાએ એડમિટ 1 એન્ડ ગેટ 1 ફ્રી. એટલે એક એડમિશન લેવ તો બીજાને એડમિશન ફ્રીમાં મળે, કાં પછી 2 જણને એડમિશન આપો, કાં પછી 2નું એડમિશન લેવ તો ત્રીજાને ફ્રીમાં મળે, એવું કંઈ એમ. અથવા પછી ફ્લેટ 40% ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. ભાઈ આ સ્કૂલ વાળાને હોસ્પિટલ વાળાને કેવું કે મોલ વાળા પાસેથી કઈ હીખે? ખરેખર આવું થાય ને તો અમે બે ને અમારા 2 વાળું સૂત્ર કોઈ પાડે જ નહીં, કારણ કે 2 જણા તો ભણતા જ હોય, એટલે બીજા 2 તો ફ્રીમાં જ ભણે ને.
હોસ્પિટલમાં તો વેઇટિંગ ચાલે ભાઈ. દાદાને મોટી આવેલો હોય ને તો પેલા દાદીને બી હાથે જ કરાવી લાવે. કેમ કે સ્કીમ હતી એટલે બેવના હાથે જ કરાવી લીધા. ત્યાં સુધી તો સમજા, પણ અમુક દોસ્તારો તો ડિલિવરી બી સમય જોઈને જ કરાવે. ઊભી રહેની સેલ આવે ત્યારે જ મેળ પાડીએ ને એમ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. જ્યાં જોઈતા સેલ સેલ ને સેલના પાટિયા લગાવેલા છે ને જેવા સેલના પાટિયા આપણા બૈરા જોઈ જાય એટલે આપણા તો છાંટીના પાટિયા બેહી જાય. પણ આ ફેરી તો હું ખરીદી કરવા ગયો તે આપને વળી એક કોટી ગમી ગઈ. 20% ડિસ્કાઉન્ટમાં 2500ની હતી. તેમાં મેં વળી પેલા ભાઈને પૂછ્યું, મૂકું જોની ભાઈ જરા સસ્તી થાય તો. એ કે કઈ નહીં, હમણાં થોડા દાડા રહીને 30-40% લઈ જજો ને એટલે સસ્તું થઈ જાય. ત્યાં હું વળી 40% ગયો. મારું વારું ત્યારે બી કોટીની કિંમત તો 2500 જ હતી. તે મેં પેલાને પૂછ્યું આમ કેમ? કે સાહેબ કાંઈ નહીં, હમણાં થોડા દાડા રહીને 50% થાય ત્યારે લઈ જજો. તે હું વળી 50% વખતે ગયો ત્યારે બી કોટીની કિંમત તો 2500 જ રે. ત્યારે ખબર પડી કે સૌથી મોટા જાદુગર કેલાલ નથી કે નથી તમારી પ્રેમિકા કે જે 2 ને 2 આંખ 4 કરીને તમને સપનામાં લઈ જાય. સૌથી મોટા જાદુગર તો આ મોલ વાળા છે, મોલ વાળા. Joke Studio, Joke Studio, Joke Studio.